રામ સદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। ચાલો આજે અમરધામ આશ્રમ પર બધા પ્રભુજીઓ માટે પ્રસાદમાં અમારા શારદાબાઈએ મસ્ત મજાની ભેળ બનાવી છે આ બાજુ। એટલે જો કોઈને જોઈને મોઢામાં પાણી આવતા હોય તો આવી જાજો, તમારા બધા હાટું અમે ભેળ અહીંયા રાખશું ફ્રીજમાં। આ બાજુ બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે બેસી ગયા છે। અમાरा अंभाई नहीं तो मोर हो अंभाई हूँ किए भेड़ मोज ने हे आવું ચાલુ વરસાદ હોય જ્યાં અહીંયા ધીમો 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 આ બાજુ વરસાદ ચાલુ છે અને એમાંય આવી ગરમા ગરમ સોરી મસ્ત મજાની ગરમા ગરમ ભેળ હોય, ખાવાની મજા જ કંઈક અલગ આવે। કાં હિતેશભાઈ સાચું ને? હા તમને આપી દો હમણાં, થોડીક તો ખાવાની ઓલી તમારા હાટું મીઠી બનાવી મેં। હા મને યાદ છે। आर्यन भाई कैसा बना है? अच्छा बाजार में मिलता है वैसा? हाँ यहाँ बाजू बधाई आ बाजू बधाई प्रभुजीओ बेही गया है। हमारा परमा भाई जो बैठा बैठा भेड़ खाई है। हाँ हाँ केवी है परमा भाई भेड़? पानी पीवू दियो हमणा? हाँ अमारा बा रही अमारा बा जो बैठा हरी है बा तो पसी खनी अच्छा है। हाँ देखो सबको आज बढ़िया लगी, बधाई ने हराम हारू लगू। अने आजनी प्रसादी स्वर्गस्थ लाखाभाई वेलजीभाई गढ़िया, स्वर्गस्थ लाखाभाई वेलजीभाई गढ़िया जेवो आज थी 2 दिवस पहला ज एमनो दिव्य आत्मा भगवान चरणों में गयो छे। एमना गढ़िया परिवार तरफ थी આજની બધાય પ્રસાદી બધા પ્રભુજીઓને અર્પણ કરવામાં આવેલ છે। આકસ્મિક કારણોના હિસાબે એમનો પરિવાર અહીંયા અત્યારે આપણી વચારે ઉપસ્થિત નથી, કેમ કે હજી તો 2 દિવસ જેવું થયું છે એમનું દેહાંત થયું। સ્વર્ગવાસ લાખાભાઈ વેલજીભાઈ ગઢિયા ગામ રાજકોટ એમના તરફથી આજની બધી પ્રસાદી અર્પણ કરવામાં આવેલ છે। તો મા અમરને પ્રાર્થના કે લાખાભાઈ એમના દિવ્ય આત્માને પોતાના ચરણોની અંદર વાસ આપે અને સદગતિ આપે એમના આત્માને, એવી માના ચરણોમાં પ્રાર્થના। અને સાથે સાથે વેલજીભાઈના સોરી લાખાભાઈના પરિવાર એવો ગઢિયા પરિવાર અને એમના સ્વજનો એ બધાનો સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર કે આ બધાએ એવો નિર્ણય કર્યો કે ભાઈ એમની પાછળ આપણે અમરધામ આશ્રમના બધા પ્રભુજીઓને જમણવાર કરવો છે। એટલે ભલે અહીંયા પહોંચી નહોતા શકતા પણ બધા અહીંયા આવ્યા હતા અમરધામ આશ્રમે અને બધું કરિયાણું જે આપણે જરૂરિયાત હતી એ બધા કરિયાણું અમરધામ આશ્રમના આંગણે મૂકી ગયા અને એમને કીધું કે ભાઈ તમને જે પણ આનંદ આવે એ બધા પ્રભુજીઓને આજે તમે જમાડી દેજો। જોકે અમને અગાઉ તારીખ બુક કરાવેલી જ હતી એટલે આજે હળવું હળવું બધા પ્રભુજીઓ માટે અહીંયા જો અમારા શારદાબા ભેળ બનાવે છે બધા પ્રભુજીઓ માટે, એટલે આજે અમે ભેળનું આયોજન રાખ્યું। એટલે ફરીથી વેલજીભાઈના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી માના ચરણોમાં પ્રાર્થના અને સાથે સાથે એમના પૂરા પરિવારનો મા અમરધામ આશ્રમ તરફથી અને સાથી સેવા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર। મા અમર આપ બધાને સદા નિરોગી રાખે, સુખી રાખે અને હંમેશા આવી સેવાકીય પ્રવૃત્તિ અને સારા સારા કાર્યો તમે કરતા રહો એવી માના ચરણોમાં પ્રાર્થના। ચાલો બધાને સીતારામ સદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ। મળશું ફરીથી નવા બ્લોગ સાથે અને આપ બધાને ભેળ ખાવી હોય તો પહોંચી જાજો અમરધામ આશ્રમના આંગણે। ચાલો બધાને જય મા અમર જય શ્રી કૃષ્ણ।